માળિયાહાટીનામાં ગ્રામ પંચાયત દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા માટે શહેરમાં મુખ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। માળિયાહાટીના શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી। સીસીટીવી કેમેરા લગાડવાથી ચોરીના બનાવો ન બને તેમજ ગુનેગારો પણ સહેલાઈથી પકડાઈ જાય એવી બાજ નજર રાખવા માટે ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ થઈ છે। જિલ્લા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિલીપભાઈ સિસોદિયાની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાની માળિયાહાટી ગ્રામ પંચાયત દ્વારા 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતા માળિયાહાટીના શહેરમાં રેલવે પોલીસ સ્ટેશન તેમજ કટલેરી મેઇન બજાર લીમડા ચોક કોર્ટથી બસ સ્ટેશનથી બ્રહ્મ સમાજવાડી સુધી 32 સીસીટીવી કેમેરા લગાવવા માટે આજથી માળિયાહાટીના શહેરમાં વાયરનું ફિટિંગ શરૂ કર્યું છે એમ સરપંચ શ્રી જીતુભાઈ સિસોદિયાએ જણાવેલ છે। જીતુભાઈ સિસોદિયાએ વધુમાં એમ પણ જણાવ્યું કે ટૂંક સમયમાં માળિયાહાટીના ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ થઈ જશે ત્યારે લોકોના જાનમાલની સુરક્ષામાં વધારો થશે। પંકજ કારિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ માળિયાહાટીના। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।